કહેતા હતા કે ભાઈ નોકરી કરવી આસાન નથી. મેં કીધું ભાઈ ના, નોકરી કરવી આસાન નથી. 100 વખત તાના સાંભળવા પડે છે એ પગાર કમાવા માટે, અને પોતાના જ ઘરે પરમિશન લેવી પડે છે કે ભાઈ કેમ છો મિત્રો? જય મહાદેવ. બધાનું સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલમાં વિશાલ લાઈફ 365માં. આજે આપણે લોકલ જ માર્કેટ કરશું, કામકાજ કરશું, જૂનાગઢમાં જ રહેશું અને અહીંયા કામકાજ કરીએ. બપોર જો થઈ ગઈ છે, અત્યારે જો આવી છે દાળ, હવે આવશે બટાટાનું શાક અને આવશે મગનું શાક. મગનું શાક થોડુંક હજી લઈએ, મગનું શાક આપણને ભાવે, અને પાછા ફણગાવેલા મગ છે બાપુઓ, એટલે મસ્તીના ટેસ્ટ ભર્યો. અને આવશે આ કયું ઊંધિયું છે ભાઈ, ગુજરાતીનું તો ફેવરેટ. પાપડ છે, ભૂંગળા છે, બીજું શું છે, આવશે સંભારો, આવશે બાજુ સંભારો, ડુંગળી છે, અથાણું છે, મેથીના પૂરિયાવાળા છે, જો રોટલી છે. હવે જો આરામ કરશું થોડી વાર અને પછી નીકળશું ઓફિસે પાછા. હવે જો ઓફિસે જવા આપણી પદુડી લઈને નીકળી ગયા છીએ આ તળાવ પાસે. જૂનાગઢમાં રહેતા હશે તો તળાવ તો જોયેલો જ હશે. આપણા સાથે આપણા મિત્ર આવી ગયા હતા, વાતચીત કરી, બહુ મજા આવી. કહે છે કે ભાઈ તમે વિડીયો ઉતારો, તમને શરમ નથી આવતી? મેં કીધું ભાઈ ના, આપણને શું શરમ આવે એમાં, આપણું કામકાજ બી હારોહાર કરી છે. કે મેનેજ થઈ જાય છે? મેં કીધું મેનેજ બહુ અઘરું થાય છે, મેનેજ કરવું બહુ અઘરું છે, કારણ કે બે સાથોસાથ કરવું, અપડેટ કરવું, એડિટિંગ કરવા, વિડીયો કયા શૂટ કરવા, એટલે જો બે ભાઈ પાછા નીકળી ગયા કામકાજ કરવા. આવે જો કામકાજ ને કામકાજ, વિડીયો બનાવતા જાય છે, પણ હવે શું કરીએ, શોટ કઈ રીતે લેવા, કઈ રીતે ન લેવા, આપણને ઝાઝી ખ્યાલ આવતી નથી. એટલા માટે જેટલું થાય છે એટલું માટે કરીએ છીએ. પાછું જો અહીંયા રેલના પાટા બંધ છે, આપણે ઊભા રહી ગયા. ભાઈ કહે છે આગળ લઈ લો. મેં કીધું યાર ના, આપણે આવા ખોટા કામ નથી કરવા, સાઈડમાં ઊભા છીએ. બેન બાજુમાં ઊભા હતા કે બેન કે અહીંયા ઊભા રહી કે આગળ લઈ લઈ. મેં કીધું જેવી તમારી મરજી હો બેન. તો બેન કે આગળ વહી ગયા જો છે ને બેની, પણ આપણે તો આપણી રીતે જ જાશું. અને પછી કીધું કે ભાઈ આજે કંઈ નાસ્તો બાસ્તો કરાવો, જૂનાગઢનું શું ફેમસ છે? તો ભાઈ કહે છે કે નારાયણ ભેળવાળા. નારાયણ ભેળ પછી ખાધી, પણ સૂરી તમને ભૂખમાં ને ભૂખમાં દેખાડી નો જ શીખા, એવું થાય છે. એટલા માટે પછી થોડીક વારમાં જો ચાંદા મામા દેખાણ પછી આજે હતું કે ભાઈ રાજુભાઈ ઢોસાવાળા. તો રાજુભાઈ ઢોસા ખાધા અને પછી આવી મજા, વાહ ભાઈ વાહ. અને જમીને પાછા રિટર્ન થઈ ગયા છે અમારા. ચાલો મિત્રો, આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વ્લોગ અહીં જ પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવા વ્લોગમાં. અને જય મહાદેવ હર.